ભાવનગરની એસઓજીની ટીમ દ્વારા ગઈકાલે ઝડપાયેલા ડ્રગ્સ બાદ આજે શહેરમાંથી વધુ એક ડ્રગ્સના જથ્થા સાથે 2 મહિલા અને પુરુષને ઝડપી લીધા. ભાવનગરની એસઓજીની ટીમ દ્વારા ગત રાત્રિએ એમડી ડ્રગ્સ સાથે સનેસ પાસેથી 4 શખ્સોને ઝડપી લીધા હતા. ત્યારબાદ આજે વધુ 2 મહિલા અને 2 પુરુષો રાહુલ અબ્દુલભાઈ ડેરિયા ઉંમર વર્ષ 24 રહે નવાપરા, ઇબ્રાહિમ હુસેનભાઈ સીદી ઉંમર વર્ષ 60 રહે મતવાચુક, સમાનાબેન મોહસિન ખાન રોહિલા ઉંમર વર્ષ 33 રહે મોચી શેરી વડવા અને હનીજ ફાતેમા ઉર્ફે સુમૈયા હસીન મિયા મોલાખેલા સૈયદ ઉંમર વર્ષ 24 રહે વડવા મતવાચુક વાળાને 340 ગ્રામ કિંમત રૂપિયા અંદાજે 55 લાખથી વધુના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા હતા. ખાનગી ટ્રાવેલ્સ મારફતે ભાવનગરમાં ઘુસાડવામાં આવી રહેલ આ ડ્રગ્સના જથ્થાને એસઓજીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. આ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલ 2 મહિલા અને 2 પુરુષ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ એસઓજી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. અને જુદા જુદા મુદ્દામાલ સાથે આશરે 16 લાખનો કબજે કરવામાં આવેલા છે. આ જ ટીમ દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પણ એનડીપીએસનો એક કેસ કરવામાં આવેલા છે, જેમાં આશરે 33 લાખનું જે એનડીપીએસનો જથ્થો મળ્યો છે અને તેની કાર્યવાહી હાલમાં ચાલુ છે. સાહેબ, આ લોકો ડ્રગ્સ છે એ ક્યાંથી લેવા હતા, ક્યાં પહોંચાડવાના હતા, એવી કોઈ બાતમી મળી છે? ખાસ કરીને મહિલાઓ એમાં સામેલ હોવાની વાત છે. જે પીઆઈ શ્રી વાળાને જે ભાલનો જે કેસ છે તેમાં તેના અંગત બાતમીદારથી તેને ગુપ્ત બાતમી મળેલી કે તોફિક જે છે તે પોતાની જે સફેદ કલરની બલેનો ગાડી જે છે તેમાં આ 4 ઈસમો મુંબઈની ડોંગરી વિસ્તારમાંથી આ મેફેડ્રોન ડ્રગ્સ છે તેનો જથ્થો લઈ અને ભાવનગર આવવાના છે એવી ગુપ્ત બાતમી મળેલી, જેના આધારે પંચો રૂબરૂ રેડ કરતા આ જે જથ્થો જે છે એ પોલીસે કબજે કરેલો છે. બીજા જે કેસની હાલમાં કાર્યવાહી ચાલુ છે એ શોર્ટ સમયમાં આપને જણાવવામાં આવશે. થેન્ક યુ.